સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો આપણે આજે જોઈશું કે હમણાં લેટેસ્ટમાં ચાલી રહ્યું છે કે પેટ ડોગ રજિસ્ટ્રેશનનું. તો એ આપણે કેવી રીતે કરવાનું છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ગૂગલ બ્રાઉઝમાં આપણે એએમસી લખીને સર્ચ કરવાનું છે. એએમસી સાઇટ પર ક્લિક કરીને આપણને જે અહેમદાબાદ city.gov.in દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તે ઓપન થયા બાદ આપણને જે પેટ ડોગ રજિસ્ટ્રેશન બતાવે છે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, એ પેજ આપણે ઓપન કરીશું એટલે આપણને અહીંયા બે ઇન્ટરફેસ જોવા મળે છે. જેમાં આપણે લોગિન થશે ડોગ રજિસ્ટ્રેશન એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કર્યા બાદ આપણને આવી રીતે પેજ ઓપન થશે, જેમાં આપણી એપ્લિકેન્ટ નેમ અને એપ્લિકેન્ટ મોબાઈલ નંબર અને એની કેપ્ચર કોડ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીશું. તો ઓટીપી આવ્યા બાદ આપણે અહીં જે ઓટીપી નંબર આવે તે નાખવાનો રહેશે. તે નાખીને આપણે લોગિન કરવાનું છે. એપ્લિકેન્ટ નેમ લખીને ત્યારબાદ આપણે અહીં મોબાઈલ નંબર ટાઈપ કરીશું. ત્યારબાદ અહીં કેપ્ચર કોડ આપેલો છે. ત્યારબાદ આપણે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઓટીપી આવ્યા બાદ આપણે ઓટીપી ફિલ કરીને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે જોઈશું તો એક આવું પેજ ઓપન થાય છે, જેમાં આપણને પેટ ડોગ રજિસ્ટ્રેશન લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે અહીં આપણે કૂતરાના માલિકીનું પૂરું નામ દર્શાવવાનું છે. ત્યારબાદ અહીં મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ આઈડી, ત્યારબાદ તમે જે આધાર કાર્ડ છે એ જો આપ અપલોડ કરવાના હો તો એનું અહીં આપણને એડ્રેસ નાખવાનું રહેશે, જેમાં હાઉસ, ઘર નંબર, પછી લેન્ડમાર્ક એરિયા, પછી આપણે અહીં ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ગુજરાત, જિલ્લો અમદાવાદ, સિટી અહેમદાબાદ, ત્યારબાદ આપણે ઝોન સિલેક્ટ કરવાનું છે. ઝોન સિલેક્ટ કરીશું તો આપણને એવા ઇન્ટરફેસ ઓપન થાય છે જે આપ ટેક્સ બિલમાં જોઈને અહીં એ રીતે કોલમ ભરી દેવાનું છે. ત્યારબાદ જેવી રીતે આપણે નોર્થ સાઈડ, સાઉથ સાઈડ કે ઈસ્ટ સાઈડ એવી રીતે આપણે સિલેક્ટ કરશું તો આપણને અહીં એરિયા વાઇઝ નામ જોવા મળશે. તો એવી રીતે આપણે આ કોલમ ભરવાનું છે. ત્યારબાદ એનો પિનકોડ નાખવાનો રહેશે. ત્યારબાદ આવશે કે પેટ ડોગની ડિટેલ્સ, જેમાં આપણે કૂતરાનો પ્રકાર જોવાનો છે. તેમાં પેટ ડોગ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીં બધી જાતિના જે નામ દર્શાવે છે. તો તમારું જે પાસે જે પેટ ડોગ છે એ કઈ બ્રીડનું છે તો અહીં તમે સિલેક્ટ કરીને ત્યારબાદ અહીં મેલ છે કે ફિમેલ, પછી ત્યારબાદ એની એજ કેટલી છે, 5 વર્ષ, 6 વર્ષ. ત્યાર પછી તમે જે પેટ ડોગનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં ચૂઝ ફાઇલ આપેલું છે એની ઉપર આપણે ક્લિક કરીને ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ એડ ડોગ કરીશું તો અહીં જે આપણે ડિટેલ્સ નાખી છે તે અહીં આપણને કોલમમાં જોવા મળશે. ત્યારબાદ અહીં ફીસ હવે અહીં આપણે પેટ ડોગ ફીસની ડિટેલ્સ અહીં દર્શાવેલી છે. હમણાં તો અત્યારે 1 જૂનથી 500 રૂપિયા રજિસ્ટ્રેશન ફીસ થઈ ગઈ છે. એના પહેલાં આપણે 200 રૂપિયા ફીસ હતી. ત્યારબાદ અહીં અમાઉન્ટ અને કુલ ટોટલ નંબર ઓફ ડોગ્સ એટલે કે કુલ કૂતરાની અહીંની સંખ્યા દર્શાવવાની હતી.
ત્યારબાદ અહીંયા ફીસ આવશે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીં આપણે જે છે ડોક્યુમેન્ટ કયા કયા અટેચ કરવાના છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, એ રીતે અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરશો તો જે બી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ કે પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તમે સિલેક્ટ કરીને પછી અહીંયા અપલોડ પર ક્લિક કરવાનું રહેશે. અપલોડ પર ક્લિક કર્યા બાદ અહીં જે ડોક વ્યૂ અપલોડ ફાઇલ છે ત્યાં અહીં બતાવશે ડોક્યુમેન્ટ જો અપલોડ થઈ ગયું હશે. એ જ રીતે આપણે વેક્સિન સર્ટિફિકેટ, અહીં તમારે જે પેટ ડોગ છે તેનું વેક્સિન જે છે એ અપાયેલી હોવી જોઈએ, એટલે વેક્સિનનું જે સર્ટિફિકેટ છે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ અહીં તમે કઈ જગ્યાએ ડોગને રાખો છો, તમે ઘરમાં, શેરીમાં કે કઈ રીતનું છે એ આપણે અહીંયા ફોટો ચૂઝ ફાઇલમાં ક્લિક કરીને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ છે ટેક્સ બિલ, ત્યારબાદ લાઇટ બિલ અને માલિકનો ફોટો અહીં આપણે અપલોડ કરવાનું રહેશે. જો આપ રેન્ટ પર રહેતા હો તો અહીં રેન્ટનું એગ્રીમેન્ટ પણ આપેલું છે, એટલે તમે અહીં એ પણ અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીં કમ્પલસરી એક કોઈ બી ડોક્યુમેન્ટ છે એના અહીં નંબર નાખવાના રહેશે, જેમાં આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ. તો અહીં તમે કોઈ બી એક ડોક્યુમેન્ટનો નંબર અહીં નાખી શકો છો. ત્યારબાદ અહીં ડિક્લેરેશન ફોર્મ આપેલું છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે સબમિટ પર ક્લિક કરવાનું છે. જો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા.